નવસારી શહેરમાં હવે જાહેરમાં કચરો સળગાવવા ઉપર દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે। નવસારી મહાનગરપાલિકાની ટીમ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં આવા કૃત્ય સામે હવે લાલ આંખ કરી છે। શહેરને હરિયાળું બનાવવા માટે પાલિકાની ટીમ સતત નજર રાખશે। નવસારી મહાનગરપાલિકા એ શહેરના ઇતિહાસમાં પ્રથમ વખત જાહેરમાં કચરો સળગાવવા બદલ દંડાત્મક કાર્યવાહી કરી છે। મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગે આ કાર્યવાહી કરી છે। ગણેશ ચોક વિસ્તારમાં દશેરા ટેકરી પાસે એક ભંગારના વેપારીએ જાહેર રસ્તા પર ભંગાર સળગાવ્યું હતું। આ ગેરકાનૂની પ્રવૃત્તિ બદલ મહાનગરપાલિકાએ વેપારી પાસેથી 2000 રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે। આ કાર્યવાહી શહેરના સ્વચ્છતા જાળવવા અને પર્યાવરણને નુકસાન થતું અટકાવવા માટે કરવામાં આવી છે। મહાનગરપાલિકાએ શહેરીજનોને જાહેરમાં કચરો કે ભંગાર ન સળગાવવા અપીલ કરી છે। ભૂલથી છોકરા હળગાવી દીધો થોડુંક હતો, હવે સાહેબ ભીડથી નહીં થાય એ જણ થતો હોય મેં કાલે આવ્યું સાહેબ ભરી દીધા। બીજી વાર ખાતરી આપો, બીજી વાર નહીં થાય। થોડાક સમય પહેલા આપણું જે પ્રોસેસિંગ પ્લાન્ટ છે ત્યાં કોઈક અજાણ્યા ઈસમે આગ લગાવી હતી, જેના કારણે મહાનગરપાલિકાની ટીમ દ્વારા એ શખ્સની શોધખોળ કરવામાં આવી અને એને નાણાકીય દંડ પર ફટકારવામાં આવ્યો છે। આ ઘટના બાદ પણ હજુ પણ લોકોમાં એની જાગૃતતા આવી નથી અને ઘણી જગ્યાએ કચરો સળગાવેલો હોવાનો આપણને મેસેજીસ કે એના દ્વારા જાણવા મળે છે। બરાબર, વારંવાર બનતી ઘટનાઓને પગલે હવે મહાનગરપાલિકા એવો નિર્ણય કર્યો છે કે આવા શખ્સો જે છે જે કચરો સળગાવે છે, વાયુ પ્રદૂષણ કરે છે, એવાની સામે સખત કાર્યવાહી કરવામાં આવે। જેના કારણે હું નવસારીની જનતાને અપીલ કરું છું કે આવા કોઈ પણ શખ્સ તમારા ધ્યાનમાં હોય એનો ફોટો વિડીયો ઉતારી અમને મોકલાવો અથવા તો અહીંયા મહાનગરપાલિકાની આરોગ્ય શાખામાં આવીને જમા કરાવો, જેના કારણે આવા શખ્સને આપણે નાણાકીય દંડ ફટકારીશું અને એમની સામે કડક કાર્યવાહી કરીશું। રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।